નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી બાય યુનિવર્સલ એક્સપોર્ટ્સમાં. આપણે આજે વાત કરીશું એથિક્સની. મિત્રો, ગયા વિડીયોમાં આપણે એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ, એસેન્સ, ડિટર્મિનન્ટ્સ એન્ડ કન્સિક્વન્સ તેના પર ચર્ચા કરી. ત્યારબાદ આપણે એથિક્સ ઇન પ્રાઇવેટ એન્ડ પબ્લિક રિલેશનશિપ્સ તેના પર ચર્ચા કરી. અને આપણે રોલ ઓફ ફેમિલી, સોસાયટી અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન તેના પર ચર્ચા કરી. આજે આપણે ચર્ચા કરશું ડાયમેન્શન્સ ઓફ એથિક્સ પર. મિત્રો, આ મટીરિયલ ક્લિયર આઈએએસનું છે. તેની સાઇટ પરથી તમે એથિક્સ, ડાયમેન્શન ઓફ એથિક્સ લખશો એટલે આ ઇન્ફોગ્રાફિક તમને મળી જશે. મિત્રો, એથિક્સની 4 બ્રાન્ચ છે. સૌથી પહેલી છે મેટા એથિક્સ. મેટા એથિક્સ એટલે સ્વ સંદર્ભિત એથિક્સ. સ્વ સંદર્ભિત એટલે કે એમાં આપણે એથિક્સ ઓફ એથિક્સ ચેક કરીએ છીએ કે આ એક સેલ્ફ રેફરન્શિયલ સ્ટડી છે. સેલ્ફ રેફરન્શિયલ હોય એટલે જેમ કે ફિઝિક્સ ઓફ ફિઝિક્સ, મેટાફિઝિક્સ, બરાબર, એટલે ફિઝિક્સનું પણ ફિઝિક્સ ભણવાનું છે. એવી રીતે એથિક્સ ઓફ એથિક્સ એટલે મેટા એથિક્સ. ત્યારબાદ બીજા નંબર પર છે પ્રિસ્ક્રિપ્ટિવ એથિક્સ અથવા નોર્મેટિવ એથિક્સ, જેને આપણે ગુજરાતીમાં આદેશાત્મક એથિક્સ કહી શકીએ છીએ. આદેશાત્મક એટલે એ શબ્દ પરથી સ્પષ્ટ છે કે તે કોઈ આદેશ આપનારા કોઈ વસ્તુ હોવી જોઈએ. જેમ ડૉક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શન આપે તો ત્યારે એ આપણને કહે કે અમુક વસ્તુ તમારે લેવી, અમુક વસ્તુ તમારે ન લેવી, અને સામાન્ય રીતે ડૉક્ટરની સલાહ આદેશાત્મક રૂપમાં હોય છે. એવી રીતે આ એથિક્સ પણ યસ ઓર નો અથવા યુ શલ ડુ ધીસ ઓર યુ શલ નોટ, મીન્સ કે તમારે આ કરવું જોઈએ અને તમારે આ ન કરવું જોઈએ, તેનાથી ડીલ કરે છે. પ્રિસ્ક્રિપ્ટિવ એથિક્સના 3 ભાગ છે: ડિઓન્ટોલોજિકલ, ટેલિયોલોજિકલ અને વર્ચ્યુ એથિક્સ. ડિઓન્ટોલોજિકલ અને ટેલિયોલોજિકલ વિશે આપણે આગળ વાત કરશું. ત્યારબાદ મિત્રો છે ડિસ્ક્રિપ્ટિવ એથિક્સ. ડિસ્ક્રિપ્ટિવ એથિક્સને કમ્પેરેટિવ એથિક્સ પણ કહેવામાં આવે છે. એ જે આપણા એક્ઝિસ્ટિંગ એથિક્સ છે તેને ડિસ્ક્રાઇબ કરે છે કે સોસાયટીમાં જે એક્ઝિસ્ટિંગ નોર્મ્સ છે, જે એથિકલ વેલ્યુઝ છે, તેનું ડિસ્ક્રિપ્શન છે. તેને આપણે વર્ણનાત્મક એથિક્સ પણ કહી શકીએ છીએ. અને ત્યારબાદ છે સૌથી મહત્ત્વનું એપ્લાઇડ એથિક્સ. કેમ કે થિયરી ગમે એટલી સારી હોય, જ્યાં સુધી આપણે એનું એપ્લિકેશન ન કરીએ ત્યાં સુધી એ કોઈ કામનું નથી. એ રીતે બાયો એથિક્સ, સાયબર એથિક્સ, એન્વાયરમેન્ટ એથિક્સ અને ઇન્ટરનેશનલ એથિક્સ, એ પ્રમાણે બીજા ઘણા પણ એપ્લાઇડ એથિક્સ હોઈ શકે છે. તેના વિશે આપણે આગળ ચર્ચા કરશું. તો ચાલુ કરીએ. એથિક્સ એઝ અ બ્રાન્ચ ઓફ ફિલોસોફી હેઝ મલ્ટી ડાયમેન્શન્સ. ઇટ કેન બી એપ્લાઇડ ઇન મેની ફિલ્ડ્સ: પબ્લિક સ્પીયર, ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ સો ઓન. ટૂંકમાં એ આપણે બધી જગ્યાએ એપ્લાય કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ ખેતી કરતા હોઈએ તો ખેતીના એથિક્સ, પશુપાલનના એથિક્સ. ટૂંકમાં એથિક્સ આપણને દરેક જગ્યાએ કામ લાગે છે અને એનું અસ્તિત્વ દરેક જગ્યાએ છે. તો ડાયમેન્શન ઓફ એથિક્સ જેમ આપણે વાત કરી, મેટા એથિક્સ એટલે એથિક્સ અબાઉટ એથિક્સ, પ્રિસ્ક્રિપ્ટિવ, ડિસ્ક્રિપ્ટિવ અને એપ્લાઇડ. તો મિત્રો, આ એક ઇન્ફોગ્રાફિક છે. એના થકી આપણે પ્રયત્ન કરશું કે ડાયમેન્શન ઓફ એથિક્સને આપણે સમજીએ. અને 200 શબ્દમાં લખવાનું હોય તો આટલું મટીરિયલ મારા ખ્યાલે સફિશિયન્ટ છે. મેટા એથિક્સ કે વોટ ઇઝ મીન્ટ બાય બિંગ રાઇટ ઓર વોટ ઇઝ મીન્ટ બાય બિંગ રોંગ. સત્ય અથવા અસત્ય હોવું એ ક્યાંથી આવે છે. ડીલ્સ વિથ ડેફિનેશન ઓફ રાઇટ એન્ડ રોંગ. ઉચિત અને અનુચિત શું છે, ઉચિત અને અનુચિતની પરિભાષા શું છે, અને કોણ નક્કી કરશે કે શું ઉચિત છે અને શું ઉચિત નથી, બરાબર. જેમ આપણે વાત કરી હતી કે મેટા એટલે અબાઉટ ધ થિંગ ઇટ સેલ્ફ. તમે એમ કહો કે મેટા ફિલોસોફિકલ, તો ફિલોસોફી અબાઉટ ફિલોસોફી, બરાબર. ટૂંકમાં આ એથિક્સના જે ગૂઢ પ્રશ્નો છે કે ભાઈ ભલાઈ એટલે શું, અથવા તો કરુણા એટલે શું, સત્ય એટલે શું, એવા જે એકદમ ફિલોસોફિકલ લેવલના પ્રશ્ન છે એનો જવાબ તમને મેટા એથિક્સમાં મળશે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે પ્રિસ્ક્રિપ્ટિવ એથિક્સ અથવા તો નોર્મેટિવ એથિક્સ. પ્રિસ્ક્રિપ્ટિવ એથિક્સ એ ચેક કરે છે
કે શું એ એક્શન સાચી હતી અથવા ખોટી હતી, કે ઇઝ ધેટ એક્શન રાઇટ ઓર વોઝ ધેટ એક્શન રોંગ. બરાબર. પછી એ ચેક કરવામાં આવે છે કે જે આપણે એક્શન કરી, મીન્સ કે આપણે એ પ્લેસથી બી પ્લેસ પર જવાનું હતું, તો અહીંયા બે વસ્તુ છે. આપણે બી પ્લેસ પર પહોંચી ગયા એ આપણો આઉટકમ છે, અને આપણે આટલા રસ્તામાં ટ્રાવેલિંગ કર્યું એ આપણી એક્શન છે. બરાબર. તો આ શું ચેક કરે છે કે આપણી એક્શન એટલે કે મીન્સ અને આપણું આઉટકમ એટલે કે એન્ડ્સ આ બરાબર છે કે નહીં. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરેલી કે મીન્સ વર્સિસ એન્ડ એ જે વિવાદ છે, કે આ આખી ડિબેટ છે, એ બહુ ફિલોસોફિકલ છે, અને તમને એથિક્સમાં દરેક જગ્યાએ એ આડી આવશે. તો એ જે ડાયલેમા છે આ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. હવે ડિઓન્ટોલોજીકલ અને ટેલિયોલોજીકલ. ડિઓન્ટોલોજીકલ એટલે શું? તો કે ફોકસ ઓન એક્શન ઓર ડ્યુટી. ટેલિયોલોજીકલ એટલે શું? તો કે ફોકસ ઓફ ધ આઉટકમ ઓર એન્ડ. બરાબર. આપણે માની લઈએ કે કોઈ એક પોલીસ સ્ટેશન છે. એ પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ છે, શ્રી સાજન મેર. હવે મેર સાહેબ એક આરોપીને પકડી આવ્યા, XYZ. તેના પર દારૂની હેરફેર કરવાનો ઇલ્ઝામ છે. બરાબર. એણે દારૂની હેરફેર કરી છે કે નહીં એ આપણને ખબર નથી. અત્યારે આ ફક્ત XYZ પર આપણે ક્લિયરલી કહી નથી શકતા કે એ આરોપી છે કે દોષી છે. બરાબર. એ કોર્ટ નક્કી કરશે કે આરોપી છે કે નથી. માની લો કે મેર સાહેબે આને બરાબર માર્યો અને મારીને પોતાનું કામ કઢાવ્યું, અને અલ્ટિમેટલી આણે બયાન આપ્યું કે હા હું છું અથવા ના હું નથી. બરાબર. પણ જે SOP એમણે ફોલો કરી કે માર્યો અથવા કસ્ટોડિયલ ટોર્ચર કર્યું, શું એ ઉચિત હતી? તો એનો જવાબ છે ના, એ નથી. પણ જે આઉટકમ આવ્યું અને આ દોષી પુરવાર થયો, એનાથી જસ્ટિસ થયો, યસ. સોસાયટીને ફાયદો થયો, યસ. બરાબર. તો આઉટકમ બરાબર છે પણ મીન્સ બરાબર નથી. તો શું આપણે આને જસ્ટિફાઈ કરી શકીએ? તો મિત્રો, અગેન એથિક્સમાં આન્સર યસ ઓર નોમાં નથી હોતો. તમારે આરામથી વિચારવાનું, બંને પક્ષને શાંતિથી જોવાના, અને તમારે વચલો રસ્તો કાઢવાનો. ત્યારબાદ છે ટેલિયોલોજીકલ એથિક્સ. ટેલિયોલોજીકલ એટલે કે આઉટકમ. તમારે આ કામ કરવાનું છે, ગમે એ રીતે કરો. બરાબર. ગમે એ રીતે કરો એટલે તમે પછી તમારા જે કોર્સ ઓફ એક્શન છે તમે એને કોમ્પ્રોમાઇઝ અથવા કરપ્ટ કરો. તો શું આઉટકમ ઇમ્પોર્ટન્ટ છે કે એક્શન? આ જે ડિબેટ છે એ આપણને પ્રિસ્ક્રિપ્ટિવ એથિક્સ સોલ્વ કરવામાં મદદ કરશે કે આ બેમાંથી કોણ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, ત્યારબાદ છે ડિસ્ક્રિપ્ટિવ એથિક્સ. ડિસ્ક્રિપ્ટિવ એટલે કે કમ્પેરેટિવ એથિક્સ, અને ગુજરાતીમાં આપણે જે નામ લખ્યું હતું આનું છે વર્ણનાત્મક. હવે એ સિમ્પલી ડિસ્ક્રાઇબ કરે છે કે માણસોની બિલીફ શું છે મોરાલિટી બાબતે. બરાબર. પછી સમાજ સારું અથવા ખરાબ કોને માને છે. પછી આપણામાંથી કેટલા માણસો એવું માને છે કે કોઈ એક માણસને મારી નાખવો એક અપરાધ છે અથવા પાપ છે. અને ત્યારબાદ એ ઇમ્પેરિકલ ઇન્વેસ્ટિગેશન કરે છે. ઇમ્પેરિકલ ઇન્વેસ્ટિગેશન એટલે કે એક સ્ટડી કન્ડક્ટ કરે, માણસોની જે એથિક્સ અને મોરલ્સ છે તેને એક ઇમ્પેરિકલ બેઝ આપવાની ટ્રાય કરે. એને કહેવાય છે ડિસ્ક્રિપ્ટિવ એથિક્સ. ત્યારબાદ છે એપ્લાઇડ એથિક્સ. એપ્લાઇડ એથિક્સ, જેમ આપણે આગળ વાત કરી કે ધ મોસ્ટ પ્રેક્ટિકલ બ્રાન્ચ ઓફ એથિક્સ. મોસ્ટ પ્રેક્ટિકલ બ્રાન્ચ એટલે કે જીવનના દરેક ક્ષેત્રમાં એ બ્રાન્ચ આપણને મદદરૂપ થાય છે. જેમ કે ઇઝ ઇટ એથિકલ ટુ અલાઉ યુથનેશિયા. યુથનેશિયા એટલે ઈચ્છા મૃત્યુ. શું એ આપણે એલાઉડ કરવું જોઈએ? શું આપણે એબોર્શન એલાઉડ કરવું જોઈએ? શું આપણે લિંગ પરીક્ષણ એલાઉડ કરવું જોઈએ? તો આ જે બધા એકદમ ક્રિટિકલ પ્રશ્ન છે એ આપણે એપ્લાઇડ એથિક્સમાં ભણીએ છીએ. મિત્રો, ત્યારબાદ એક સિમ્પલ એપ્રોચીસ છે એથિક્સના, એ આપણે જોઈ લઈએ કે આ જે 4 ડાયમેન્શન હતા એ 4 ડાયમેન્શનના એને કઈ રીતે એપ્રોચ કરવો. તો એના 4 એપ્રોચ છે. બરાબર. 4 ડાયમેન્શન અને
4 એપ્રોચ, એટલે ટૂંકમાં 4x4 આ એક પ્રકારનું મેટ્રિક્સ બનશે કે 4 એપ્રોચમાં સૌથી પહેલો છે યુટિલિટેરિયન એપ્રોચ, જેરેમી બેથમ અને જોન સ્ટુઅર્ટ મિલ. તો મોરલી સાચું શું છે અને મોરલી ખોટું શું? જેમ કે યુટિલિટેરિયન એટલે મેક્સિમમ ગુડ ફોર મેક્સિમમ પીપલ. મેક્સિમમ ગુડ આપણે કરીએ અને મેક્સિમમ પીપલ માટે કરીએ તો એ આપણી એક્શન જસ્ટિફાઈડ થાય. જેમ કે રાજકોટથી મોરબી વચ્ચે હાઈવે બનાવવાનો છે, પણ રસ્તામાં અમુક ખેડૂતોના ખેતર છે, અમુક આદિવાસીઓ રહે છે, અમુક જંગલ આવેલું છે, બરાબર. ટૂંકમાં ગમે એટલા ઘણા બધા આવા સ્ટેક હોલ્ડર છે. પણ આપણે માનીએ રોજના અહીંયાથી 1 લાખ માણસો અવર જવર કરે છે અને આ લોકો જેને અસર થાય છે આ લોકો વધીને 10,000 છે, બરાબર. 1 લાખ લોકો એક દિવસના, તો મહિનાના આટલા અને વર્ષના આટલા, તો આટલા લોકોને ફાયદો થાય છે. તો આ પ્રોજેક્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? યુટિલિટેરિયન એપ્રોચ એવું કહે છે કે હા, આ પ્રોજેક્ટ કરવો જોઈએ. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે ટેરરિઝમ છે, ત્રાસવાદી, તો એને આપણે મારી નાખવા જોઈએ. કેમ કે જો એને ન મારીએ તો એ સોસાયટીમાં વધારે માણસોને મારે. અને જો એવું થાય તો હવે 1,00,000 માણસો મરે એના કરતાં આપણે 20 માણસોને મારી નાખીએ કે જે 1,00,000 માણસોને મારવાના હતા, તો એ જસ્ટિફાઈડ છે. ત્યારબાદ છે રાઇટ્સ એપ્રોચ. રાઇટ્સ એપ્રોચ એટલે આ ફિલોસોફી છે શ્રી ઇમાન્યુએલ કાન્ટની. કાન્ટ શું કહે છે કે ફ્રી વિલનો કન્સેપ્ટ છે એ કાન્ટનો છે કે માણસોને આપણે મેનિપ્યુલેટ ન કરવા જોઈએ, એમની વિલ છે એને ફ્રી રાખવી જોઈએ. Their dignity and decisions should be respected. ઉદાહરણ તરીકે રાઇટ ટુ પ્રાઇવસી, રાઇટ ટુ ફ્રીડમ અને આવા જે બીજા રાઇટ ટુ લાઈફ, આ જે પ્રકારના એપ્રોચ છે એ રાઇટ્સ એપ્રોચ છે. GS2માં જ ગવર્નન્સનું પેપર છે, એમાં માની લો કે તમે આન્સર લખતા હો તો બેનિફિશિયરીઝ છે તો એને આપણે પેસિવ બેનિફિશિયરીઝ તરીકે નહીં, પણ આપણે એમને રાઇટ્સ એપ્રોચ આપવો જોઈએ. એસેમાં પણ મિત્રો આપણે આનો પ્રયોગ કરેલો છે, રાઇટ્સ એપ્રોચ. ટૂંકમાં એમને વધારે હક આપવા જોઈએ. હક આપશો તો માણસનું જીવન ધોરણ ઊંચું આવશે, એવું આ રાઇટ્સ એપ્રોચ છે. ત્યારબાદ છે ફેરનેસ અથવા જસ્ટિસ એપ્રોચ. હવે ફેરનેસ એપ્રોચ આપ્યો છે એરિસ્ટોટલે, અને એરિસ્ટોટલની વાત એકદમ સિમ્પલ જ છે કે ભાઈ 100 માણસ હોય તો 100 સરખા, એમાં કોઈ જાતનું ડિસ્ક્રિમિનેશન કરવાની જરૂર નથી. એટલે આમાં કંઈ વધારે ડિસ્કશન કરવાનું છે નહીં. ત્યારબાદ છે કોમન ગુડ્સ એપ્રોચ, અને આમાં કેવું છે, આ કોમન ગુડ એપ્રોચ છે એ ટ્રસ્ટીશીપના પ્રિન્સિપલને મળતો આવે છે. ટ્રસ્ટીશીપનો પ્રિન્સિપલ શું કહે છે કે દરેક માણસે પોતાના માટે કામ કરવું જોઈએ, અને પોતાના માટે કામ કરતા હોય અને અલ્ટિમેટલી સોસાયટીને કન્ટ્રીબ્યુટ કરવાનું છે, બરાબર. માની લો કોઈ કેપિટલિસ્ટ માણસ છે, તેની એક ફેક્ટરી છે અને ફેક્ટરીમાં રોજના 100 રૂપિયા કમાય છે, તો એને પોતાની પાસે 5 રૂપિયા રાખવાના, 95 રૂપિયા એણે સમાજમાં દાન આપવાનું છે, બરાબર. તો અલ્ટિમેટલી આ એપ્રોચ એવું કહે છે કે સોસાયટી ઇઝ અ ગુડ કોમોડિટી ઇટ સેલ્ફ એન્ડ એક્શન ઓફ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ શુડ કન્ટ્રીબ્યુટ ટુ કોમન ગુડ. અલ્ટિમેટલી આપણે બધાએ સૌનું ભલું ઈચ્છવાનું છે અને સૌનું ભલું કરવાનું છે. અને કોમન ગુડની વ્યાખ્યા આપી છે અહીંયા જોન રોલ્સ નામના ફિલોસોફરે કે સર્ટેન જનરલ કન્ડિશન્સ ધોઝ આર ઇક્વલી એપ્લિકેબલ ટુ એવરી વન્સ એડવાન્ટેજ. કે અમુક એવી સામાન્ય પરિબળો અથવા તો સામાન્ય સ્થિતિઓ કે જે બધા માટે સમાન રીતે લાગુ પડે છે અને જે બધાનો ફાયદો કરાવે છે. જેમ આપણે આગળના ઉદાહરણમાં વાત કરી કે આપણે અમદાવાદથી રાજકોટ હાઈવે બનાવતા આવીએ, બરાબર. હું આ હાઈવે પર ચાલું તો એ તમારો હાઈવે પર ચાલવાનો હક અવરોધતો નથી, બરાબર. તો એનો અર્થ એમ છે કે એક માણસ એનું કન્ઝમ્પશન કરે છે તો બીજા માટે એની યુટિલિટી ઘટતી નથી. તો આ કોમન ગુડ્સ એપ્રોચ છે કે હાઈવે છે એ કોમન ગુડ છે. એવી રીતે અફોર્ડેબલ હેલ્થકેર, એડમિનિસ્ટ્રેશન, એન્વાયરમેન્ટલ અપલિફ્ટિંગ,
આ શું બધું છે તો કે કોમન ગુડ્સ એપ્રોચ છે, કે આ બધા આ સંપત્તિ અથવા તો આ જે વસ્તુ છે એ આપણા સર્વની છે. ત્યારબાદ છે વર્ચ્યુ એપ્રોચ. વર્ચ્યુ એપ્રોચ છે એ મોસ્ટ પ્રિમિટિવ એપ્રોચ. એનું કારણ તો કે અલ્ટિમેટલી આપણી એક્શન છે એ કન્સિસ્ટન્ટ હોવી જોઈએ અને અમુક જે સારા વર્ચ્યુઝ છે તેનાથી સમાંતર હોવી જોઈએ, જેથી કરી આપણા સમાજનું એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ શકે. જેમ કે સિમ્પલી વર્ચ્યુ એટલે કે તમારી કોઈ સારી વસ્તુ હોય, તમારી સારી ક્વોલિટી. જેમ કે કોઈ ભાઈ છે આપણા એકદમ સાહસિક છે, કમ્પેશનેટ છે, જેનરસ છે, ટોલરન્સ છે, ઇન્ટિગ્રિટી છે, નોન કરપ્ટેડ છે. તો આ એક પ્રકારની બધી ઉપલબ્ધિઓ છે. તો આ પ્રકારના વર્ચ્યુ હોય તો ડેફિનેટલી માણસ અને સોસાયટી બંનેનું ડેવલપમેન્ટ થઈ શકે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોયું કે એથિકલ ડાયમેન્શન્સ અને એપ્રોચીસ ટુ ડીલ વિથ ધોઝ ડાયમેન્શન્સ. આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા ટોપિક પર ચર્ચા કરશું. કાંઈ ડાઉટ હોય અથવા તો સ્ટાઇલ બરાબર ન લાગતી હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. હું એને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ.